સુરત રામપુરા વિસ્તારમાં ડ્રગ્સ ફેંકી ફરાર થનાર વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપી શહેબાઝ નેપાળથી સુરત આવતા ઝડપાયો હતો। રામપુરા વિસ્તારમાં આજથી 3 મહિના પહેલા આરોપી શહેબાઝ નેપાળથી સુરત આવતા જ તેને પોલીસે ઝડપી પાડ્યો હતો। એસઓજી પોલીસે લાલગેટ વિસ્તારમાંથી 3 મહિના પહેલા રૂપિયા 1 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું, જેમાં હાલ પકડાયેલ મુખ્ય આરોપી શહેબાઝ ફરાર થઈ ગયો હતો। આરોપી પોતાના વતન યુપી ભાગી ગયો અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરી નેપાળ જતો રહ્યો હતો। આજે આરોપી શહેબાઝ નેપાળથી સુરત આવતા ઝડપાયો હતો। ગત 20 જુલાઈ 2024ના રોજ એસઓજીએ બાતમીને આધારે એક એમડી ડ્રગ્સનો કેસ કરેલો, જેની ડ્રગ્સની કિંમત ટોટલ 1 કરોડ રૂપિયા થતી હતી। અગાઉ જે છે એ આની અંદર 7 આરોપીઓ પકડી લેવામાં આવે છે। ગઈકાલે આ જે 7 આરોપીઓ ઉપરાંત જે મુખ્ય આરોપી છે મોહમ્મદ કાસિફ, કે એની સાથે જે આ જે ખેપ મારવા આવેલો અને ત્યાંથી બેગ ફેંકીને ભાગી ગયેલો, તેનું નામ છે શાહબાજ આલમ ખાન, કે જે લાલગેટ પોલીસ પાસે તપાસ હતી ને એને પકડી લીધો છે અને ઝડપી પાડ્યો છે। આ જે શાહબાજ આલમ ખાન છે એનો રોલ એ હતો કે કાસિફની જોડે ટ્રેન મારફતે મુંબઈથી એમડી લઈને અહીંયા આપવાનું કામ કરતો હતો અને એક ટ્રીપના એને અંદાજિત 15,000 રૂપિયા મળતા હતા। અને આ ઉપરાંત એ પણ માહિતી મળેલી છે કે પોતે પણ એમડી ડ્રગ્સનું સેવન કરે છે, એટલે આ કામ એ કરતો હતો।